राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है अपना नवा विडियोनी अंदर। अने राजूभाई आगळथी आवी अने घऊमां पाणी वारतो हतो। तारीख हजी 9 ज छे, एटले टूंकमां साँजना कंईक 5:30 जेवो टाइम थयो छे। घऊमां पाणी वारतो हतो ने तथा सुरभीन मम्मीनो फोन आव्यो, मन के फ्री थई जाओ ने तो थोडुं लहण उपाड़ी आवी देजो। तो फाइनली भजिया बनाववानुं प्लान कर नाख्युं छे ने, तो भजिया खावा अहीं आवी जाजो। हालो हवे मारे क्यारो भराववानी तैयारी छे, तो कर दो मोटर बंद अने जाई आपणे लहण उपाड़वा। अने हालो प्रोग्राम में जोड़ाई रहेजो। बीजું હું તમે અને કોઈને ખાવાની ઈચ્છા થઈ જાય તો આવી જાજો ભજીયા ખાવા। હાલો જો તાજે તાજી આ દાયર કરાવી છે અને દાયર દરી અને આપણે ભજીયા બનાવવાના છે। जो हूँ जियान भाई आवे है ने લીલી ધાણા ભાજી તોડવા જાય હઈ। हेलो भाई આપણે ધાણા ભાજી ઉપાડે ભજીયા બનવાના હે। એક કેમ ઈ બાબાએ આ વીરભાઈના પપ્પાએ કીધું તો એ મેથી લેતા આવ્યો। અને જો આયા હે ને કીનો પતંગ હોય ની ખબર નથી, આયા સેટ આવી ગયો અને કોઈ ઉડાડે ની, આ દેખાતું નથી, કાઈ નથી ખબર પડતી। હાલો ભજીયાની તૈયાર થવા માંડી છે। મરચા ક્યારે કેમ કે એટલી બધી બેઠી આવી ગઈ તો ભજીયાનું મન થઈ ગયું। તો પપ્પા ગયા હતા ને રામભાઈ ત્યાંથી ત્યાંથી લીલા તો લીલું લસણ તો આપણે ઘરનું છે એટલે મેં ખ્યાલ ગઈ અવાર બેઠનું બધું પગડ પગડ થઈ ગયું। વાહ 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 નકર કામ નથી થતી। अच्छा भला भजिया थया एकदम करो हम खाई मारे काम नहीं टाइम નથી। વિડિયા સેટ ને ઓવર ભેંની દવા કરવી ને આપણે ઇન્જેક્શન નાય રૂપાવી પછી બીજો શું છે બસ કઈ ને કાટો ભાંગો ઈ કાટો એ કાટો કોઈ કામ નહીં। ગોળી છે આ હવા સાંજ છે ઇન્જેક્શન છે એકાત્રે એ તો એક જ નથી હવે ઇન્જેક્શન હા ઇન્જેક્શન હા બધું લસણ હોય મરચાં કટકી કરી નાખી અને પછી ધાણા મેથી બોલ નાખી બનાવવા માટે ભજીયા આ બાજુ ફરફર આવી ગયા ધીરજભાઈ ને બે દેખાતું દેખાતું હોય ને એના ભેજ મજા આવે ફરફર ખાય ભજીયા ફરફર મને ક્યારો વારીને આવે ને તો બાંધી લો વળલે પોપી ખાવું આવી ગયું। જો આ બાજુ પોપિયું ના બાજુ મરચા આજ વાંધો મરચા ખવાઈ જાય જીમતીમ કરીને પોકો પોકો ઉતર રાખે અને જેને મરચા ખાવા હોય ઈ આવી જાજો। મરચા બહુ તીખા વિરન તારી સલાહ નથી હારી હોય મરચા ખાય કોઈ માણસ નાખે કોક જ શોખીન હોય મરચા ખાવાનું ભજીયા ખાવાના શોખીન તે આ પોપિયામાં કોકટ ખાય સાચી વાત છે વિરન પોપી ખાય ને વિરન ખાધું ત્યાં પોપી એક વાર અસર ઉસ્તીનો વિરન કઈ મરચા ખાવાનું મરચા ખાવાનું કેવે કઈ હોય આપણે વિરન પ્રેમ ભાવે એટલે વિરન કીએ કા હાલો જો બધાને અલગ અલગ ભજીયા ખાવા થાય। બાપુ કે મારા હાટુ બટેકા વાળા જ કરજો તે ઓલું પતરી કરવાનું છે ને એમાં જાડી બહુ થઈ જાય આછી સીધી થાય ને આછી કરવાનું તો ભજીયા હારા થાય નકર પાકે નહીં જાડી પતરી હોય ને। બાપુ હાટુ એ પતરી પછી 2 જાતની ચટણી કરવી છાસની ઓલી જીયાન આપણે તો ફરફર કરવા કા મને જીયાન ને તો ફરફર નું જ મન થાય છે ખા હું ને ચરવા દેતા गैस फुल करना है तो
આગળ ફૂલે ફૂલ થાય થઈ ગયા ભજીયા અરે આટલો ખાધો ભજીયા ભજીયા તો ખાવા પડે ને ભાઈ ભજીયા માન મેળ આવ્યો હે તો હું પાલક તોડી આવ્યો છું કોઈને પાલકને અલગથી ખાવાનું ભલે કે ભજીયાની અંદર મિક્સ કરી નાખ્યું પાલક આપણે તૈયાર થઈ ગયું મસ્ત પાલક મેથી ધાણા ભાજી મરચાં લસણ અને બટેકા બધાને જેને જે ફાવીએ ને એ ખાવાના હે બોલો આની કટકી કરી નાખો ચટણીનું શું કહેતી જોઈ રહી તાર મમ્મી એમ કેતા હતા કે હેને દહીં વાળી ચટણી ઓલા વખતે કઈ રીતે નહીં બોલી નથી છે ને? એ હે તો આપણે જ જોઈએ હાલો ભાઈ તો મસ્ત જો મારે તો છે ને ફૂલ ઈચ્છા થઈ જ ગઈ ખબર નહીં રામભાઈ મેથીનું નામ લીધું મને યાદ આવી ગયું મારે ભજીયા ખાવા જ છે એટલે મેથી તો હજી ખૂટે નથી તો એ થઈ જાય ઓલી શું કહેવાય ભાજી બનાવવી હશે તો બની જાય તો આ તેલ ગરમ થઈ ગયું હવે લોટ બાંધવાની તૈયારી છે પાકું પેટ કરીને ખાવા મારે કે આપણો રોટલો ના બનાવે ભાઈ આપણે હે ને ચટપટું ખાવામાં તો કોઈ પૂગે જ નહીં પણ હવે ખબર નહીં પેટ સાથ નથી દેતું પણ તો એ કંઈક ઈચ્છા થઈ જાય ને જેથી ઈચ્છા થાય ને તેથી મને નડતું નથી એટલે હું ખાઉં થોડીક પાલક ભેગી નાખી મજા આવે હો ભાઈ જો આપણે છાશમાં ચટણી બનાવી ભજીયાની જે ઘરે ચટણી બનાવીની ઓલે વખતે લગભગ આપણે કોમેન્ટ આવી હતી કે એ ચટણી તમે કેવી રીતના બનાવો તો એમાં કંઈ હે નહીં આપણે જેટલી બનાવી ને એને અનુકૂળતા એ છાશ લઈ લેવાની છાશમાં નમક નાખવાનું ચટણી હળદર સ્વાદ અનુસાર તમારી રીતે જેટલી બનાવો એ પ્રમાણે તમારે નાખતું જવાનું અને બનાવી હોય તો ખાંડ બનાવી હોય તો લીંબુ ને ખાંડ ખાટી મીઠી બનાવવી હોય તો ખાંડ અને લીંબુ અને બાકી કાચા ભજીયા જો આવી રીતના આમાં સહેજ કાચા ભજીયા છાશ હોય કે દહીં માં બનાવી શકો છાશ માં બનાવી શકો એમાં સારી અસર થાય તો આ દહીં નથી છાશ માં બનાવી ચટણી મીઠું હળદર ગરમ મસાલો અને ખાંડ અને લીંબુ નાખી શકો લીંબુ હોય તો ખટી મીઠી થાય ખાંડ સ્વાદ અનુસાર તમારે જે બનાવવું હોય એ બધું કાચા ભજીયા ઉતારી અને નાખી દેવાના ભજીયા છે ને ચોળવવાના નહીં વધારે અને એની અંદર કોઈ વસ્તુ એડ નહીં કરવાની ખાલી લોટના જ કાચા ઉતારીને નાખી દેવાના ટૂંકમાં એમાં જો આવા પાંદ કે આપણે મેથી કોઈ વસ્તુ નહીં નાખવાની આ ચટણી બનાવવા માટે ને પછી આને આવી રીતના અને એ રીતે મિક્સ કરી દેવાના એટલે ઘરની હોમમેડ ચટણી તૈયાર થઈ જાય દહીંમાં બનાવો તો વધારે સારું છાશમાં પણ બનાવી શકી તો જો આખણી બની જાય આપણી હોમમેડ ચટણી પછી બાપુ માટે જો ભજીયા બટેકાના તૈયાર થવા માંડ્યા છે પતરી પેલા બાપુને બનાવી લે પછી આપણે આપણો લોટ બનાવી હા આમાં કઈ નાખવાનું ના હોય મીઠું ખાલી હોય ચટણી નાખે ઘણે તો થોડાક લાલ થતા હે ભૂકી ચટણી હા એટલે મરચું પાવડર ટૂંકમાં ઘણા નાખતા હોય આમાં કંઈ નાખ્યું નથી અને મસ્ત જો ફૂલીને ગોટા થાય છે હાલો ભાઈ જો બાપુના ભજીયા તૈયાર લગભગ થઈ ગયા છે તો ગરમા ગરમ ખાવા માટે બાપુને વિરેનભાઈ બોલાવવા ગયો છે અને આ બાજુ બાપુની ચટણી એ તૈયાર થઈ ગઈ છે આપણે જો આવી રીતના ડોઈ નાખો ને એટલે મસ્ત જાડું રગડું તૈયાર થઈ જાય વિરેનના ગોટા તૈયાર થાય છે નહીં વિરન કી મને ઓળખે કર્યો તો એ કઈ મને મેથી નથી નાખી લસણ નથી નાખવું હવે બાકીનું કચુંબર મારી ફેવરેટ મેથી લસણ વાળા ભજીયા પાલક ભાજી હા ધાણા ભાજી મેથી ચાલો હવે આપણે બેસવાની તૈયારી કરવાની છે હાલો મસ્તીના ગોટા હે ભાઈ હાલો જેને મન થાય એ ખાવા હવે હું રાજુભાઈ બે તૈયારી કરી કાનાભાઈ તો હજી આવ્યા નથી ને અમે એ ખાહે નહીં હા એને વાર લાગે એને બોયલા વગર હાલે નહીં એના પપ્પાનું નામ આવે એટલે હાલે નહીં ને એ બે જો માંડ્યા હે જમવા હવે અમે બેસી જઈએ ને બેસી જાવ ગરમા ગરમ હાલો મિત્રો જેને ખાવું અહીં આવી જાઓ હાલો બધાને ખાવા હોય તો ગરમા ગરમ આ તો 2 દી પછી વિડીયો જાય છે આપણો 2 દી થઈ ગયા ભાઈ તમે આ વિડીયો જો ને ચાલો તો મસ્ત જો મેથીના ગોટા થઈ ગયા છે તૈયાર રાજુભાઈ એક ઘુમરોત મારી ગયો હે ભૂખો થયો હે ને 2 ક્યારા ઘઉંના રાખીને
હા એના ટાઈમ થઈ જાય એટલે ખાવું જ પડે. ભાઈ જેને જમવું હોય આવી જાવ. સ્પેશિયલ ભજીયાનો વિડીયો આજે કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો ને. હવે અમે ખાવા બેહી. ભજીયા કેવા લાગી અમે કહેવું, તમારે જ ખાલી જોઈને મોઢામાં પાણી જ લેવાના. સોરી કોઈને દુઃખ લાગે તો ભાઈ. ના પાલભાઈ ને કીધું, રામભાઈ ને કીધું તારી મેથી હે ભાઈ, જો ખાવા કેજે નહીં કે લઈ ગયો ને કીધું નહીં. રાજુભાઈ ને કેવું હતું પણ રાજુભાઈ કદાચ આવજે નહીં, મારો ભાડો છે પણ નહીં આવે કેમ કે એને ઓલી વાડીએ ને કદાચ આડા હોય કામમાં ને મારે પ્લાન થયું બહુ મોડું એટલે મેં કીધું હવે નહીં આવે કદાચ. તો હાલો મિત્રો અમે ખાવા બેસી ગયા છે. આપણી થાળી જો આવી ગઈ છે મસ્ત. રાજુભાઈ કઈ ચટણી ખાવી ભાઈ તારે, દેશી ખાવી કે પરદેશી? આ આપણી બનાવેલી તો જો ઓલા છોકરા વગર એવી રહે તો દેજો તો. અચ્છા આમાં એવી લે તારે જે ખાવી હોય. જો આ 2 જાતની ચટણી છે અને ઓલી હોમમેડ બનાવેલી છે. મસ્ત જો પોચા પોચા ગોટા હે, કોઈને ખાવા હોય ને તો આવી જાવ. રાજભાઈ કેવો ટેસ્ટ છે, ચાખી લીધું? એવું રોટલા નથી બનાવ્યું, ભજી જ ખાવાના. ના એ તો પુરવાર થઈ જાય. પુરવાર તો થઈ જ જાય. મલક લોટ હે, મેથી હે, મરચા હે, લસણ હે, બધું હે. તમને ભાઈ દાબવા મને ટેસ્ટ બહુ જોરદાર હે પણ ગરમ હે ને જરાક જારવીને ખાવું પડતું. તારા લોટનો પાટો નહીં ખાય. ના તો તોડી નાખો, હાલવા જ રેકોર્ડ. ફાઈનલ આજ કાઠોટમાં લોટ હે, ના એટલો 500 હજી દાળ હે ઘરની. આ ઘરના ચણા ના ઘરના ચણા નહીં, વાલી વડીમાં અચ્છા નેચરલથી આવ્યા ને એ ચણા ઘરે ધરી અને સ્પેશિયલ તાજે તાજું બધું, કોઈ જાતનું કોઈ વાસી વસ્તુ જ નહીં, બધું તાજે તાજું. હા એને ચણાની દાળ કરી, દાળ કરીને લોટ કર્યો, લોટ કરીને ભજીયા કર્યા. હા અને ડાયરેક્ટ આવી ગયા છે આપણી થાળીમાં. હાલો હવે કરીને એન્જોય. તમારે કોઈને ખાવું હોય તો આવી જાવ, તે દી આવી જ રીતના આપણે બનાવી. બાકી આમ તમને ના પૂગી તો અમને ખબર નહીં. તમારા ઘરની મેથી નથી પાડોશી મેથી હા એ તો કીધું છે કે રામભાઈ ત્યાંથી આવી છે. ચાલો હવે અમે એન્જોય કરી. મેં ખાઈ લીધું છે ને મેં તો પારકું પેટ કરીને ખાધું. બાકી કઈ ખાધું નથી ને ભાઈ. જો આ મેથી ને મસ્તીના લસણના ગોટા. અમારે બા તો બધું ગરમ કરી કામ. હા આપણા દેહનું આપણે ધ્યાન રાખવું પડે. બાનું કહેવાય નહીં થાય કે આપણા દેહનું આપણે ધ્યાન રાખવું. હા બરાબર. હા ઘડી ખામાં તો કંઈ ખાય જ નહીં, અલડું ફલડું. બાઈ જો રોટલા કર્યા. હા ના મન ના થાય એટલે જ ને મને શિયાળામાં હે ને બહુ. હા પચી જાય ગમે એ ના ખાવ અટાણ. તારા બનાવ્યા એટલે તો એક તારા બનાવેલ છે એટલે તારે કઈ બોલવું ભારી ભાઈ નાખે તેવા હાટું. ભાઈ મેં જો આ છે ને થાળી ભરેલી વધારે ને એટલે જ ખાતા. હા બસ એટલે જ ખાતા. હા ના મેં એકલે 2. હા 2 વચારે 3 એમાં 3-4 રહી ગયા હતા. હા પચી જાય. ઉનાળે તો ના મજા હું ઈચ્છા ના થાય આપણે તેલવાળું ખાવાનું. હા ટૂંકમાં ભાજી જ વધારે હોય બધી. હાલો મસ્ત જો એન્જોય કરી લીધા. હવે બાયું ખાય છે ને આપણે કરી દઈએ વિડીયોનો એન્ડ. હાલો આ સાથે આપણે આજના વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરી મળીએ નવા બ્લોગમાં. આવજો. રામ રામ.